રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી જય ગોપાલજી ઠાકરધણી જય જલારામજી જિનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, બિલકુલ મોજમાં રહેવાનું, કારણ કે અમારા સિયા બેબી પણ અત્યારમાં મોજમાં છે. અત્યારમાં અમને ધરાર જગાડ્યા છીએ એટલે જોઈએ કેટલી વાર મોજમાં રહીએ, કારણ કે મસાજ કરવાની છે એમની. સવારમાં મસાજ કરી દઈ ને ઘડીક વાર રોઈ નાખે એટલે પાછી હુઈ જઈ છે, ખવડાવી પીવડાવી લઈએ એટલે, અને પછી પાછી આરામથી ઉઠે ને ત્યારે એમની એનગોળ થઈ જાય. એટલે મસ્ત મજાનું એમનું છે ને શરીર એકદમ આમ હળવું ફૂલ જેવું બની જાય. અને મસાજથી એમ કહેતા હોય છે કે હાડકા મજબૂત બને. તો હાડકા મજબૂત બનાવવા માટે એક આપણે ઓલરેડી એમને ડ્રોપ્સ પણ આપીએ છીએ, જે ડોક્ટર મેડમે લખેલા છે. એ ડ્રોપ્સની સાથે સાથે મસાજ પણ ચાલુ રાખ્યું છે. અને મસાજમાં આપણે બેબી હગનું હોય છે. અને બાકી અહીંયા અમારા મમ્મીએ બનાવી નાખી છે ગરમા ગરમ ચા ને ભાખરી. જય શ્રી કૃષ્ણ. કેમ અવાજ બેહી ગયો? કરવું પડે છે. સિયાન ગોળા શું થઈ ગયું? બોલાતું નથી. સિયા થોડીક બોલે એમ, હજી સિયા નાની છે. બોલે તો હાય ચડાવી દે ને પાછી. મોટેથી બોલવા માંડે તો હાય ચડી જાય બધાનો. નાના છોકરાઓને કેવું ખબર, આમ જોઈએ ને તો આપણે કોઈ એના ઉપર એટલું ધ્યાન ના દેતા હોય, એટલે કે જયારે હુતા હોય ત્યારે એ લોકો, અને પછી જે નિંદરમાં એક રેડ નાખે તો આખું ઘર એના પાસે દોડી જાય. અને એમને એ જ વાતનું ગમડવું કે મારી એક રાડમાં એ કે આખું ઘર ભેગું થઈ જાય. કઈ નહીં, ચલો તો પેલા ફટાફટ આપણે ચા પાણી નાસ્તો ને બધું પતાવી લઈએ, અને પછી પાછા મળીએ છીએ આગળ. મળીએ ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને સાથે સબસ્ક્રાઇબની સાથે બેલ આઇકન પણ દબાવજો, જે બાજુમાં ALL લખ્યું ને, અને કમેન્ટ્સ પણ કરતા રહેજો. યાર કમેન્ટ્સ હમણાં બહુ ઓછી આવે ને, આપણે આ વિડીયોનો લાઈકનો ટાર્ગેટ છે ને આપણે બહુ વધારે નથી રાખવું, કારણ કે વધારે તો તમે લોકો કરો કે ના કરો મને ખ્યાલ નથી. કેટલા દિવસથી હું તમને લોકોને કહું છું કે યાર લાઈક કરો કમેન્ટ્સ કરો. પણ આ વખતે આપણે આ વિડીયોમાં શરૂઆતની પહેલી કલાકની અંદર આપણે 1000 લાઈક પૂરી કરવી છે. બપોરે 1 વાગે વિડીયો આવે છે આપણો, 2 વાગ્યા સુધીમાં 1000 લાઈક પૂરી કરાવશો કે નહીં એ હવે તમારે જોવાનું છે. ઓહો, હા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વહેલી હવાર પડી આવી છે તો બેન ઉઠી ગયા તો હવાર પડી જાય ને. એ બેન ઉઠા નહોતા. બેન ને મને તે કામ સોંપ્યું હતું કે બેન ને ઉઠાડો, એટલે મેં બેન ને ઉઠાડ્યા. હું એવું નતું પણ જો ઈ દાંત કાઢે છે. આમ જાગતી હતી ને આમ આંખો નતી ખુલતી, એવું હતું. કઈ નહીં, તો હમણાં આ બંધ થઈ ગયું ને, એટલે હમણાં પાછા ઈ કરવા જ મળશે અમારે. બધી ટેવ પાડવાની છે, પંખા વગર રહેવાની પણ ટેવ પાડવાની ને એસી ની વગર રહેવાની પણ ટેવ પાડવાની. ન કહી કે મારું દેશી થઈ જાય એવું નથી. એસી ની આદત તો હું પાડી લઉં એવું નથી, પણ પછી ક્યાંક બહાર ગયા હોય ક્યારેક એસી મળે ન મળે, ક્યારેક પંખો ન મળે, એસી તો અહીંયા રહ્યું તો ત્યારે હું કરવાનું? ધારો કે સરકડી ગયા હોય ત્યાં પંખાની સુવિધા માન થતી, ત્યાં એસી ને ક્યાં ગોતીને દેવાનું? પછી એના શું આપણે ગાડીમાં સુવડાવવાની? તો એ વસ્તુ નહીં કરવાની. બધી વસ્તુ સાંભળજે હો દીકરા, તને કે છે જય શ્રી કૃષ્ણ દીકરા. બધા માહોલારે સેટ થઈ જવું જોઈએ, એવી રીતની હેબિટ પાડવાની છે. કેમ બેટા? ચલો વાગી ગયા છે 11:15 અને અત્યારે આપણે ફ્રી થયા, કેમ કે વચ્ચે ફ્રી થયા હતા પણ આજ સિયા બેબીને થોડીક મજા ન હોય ને એવું લાગ્યું મને કે શરદીની અસર હોય એવું છે કદાચ, મે બી. એટલે એમને શરદીની દવા પીવડાવી. મમ્મીએ હાનની ખીચડી વધી હતી વઘાર નાખી પોતા માટે ખાવા, કેમ કે એમને મોઢામાં પડી છે ચાંદી, એટલા માટે. આપણે બનાવવાનું છે આપણા માટે શાક અને ભાખરી, કેમ કે રોટલી ખાવાની ઈચ્છા નથી આજે. સાદા શાક અને રોટલી ઈચ્છા નથી થતી ખાવાની. અને બાકી બધા હજી માસી આવ્યા નથી, હવે બસ આવવા જોઈએ કચરા પોતા કરવા માટે. માસી આવી જાય કચરા પોતા કરવા, તો એ કચરા પોતા એમનું કામ કરીએ એ પહેલાં આપણે આપણી રસોઈ કરીને જમી લઈજો. જમવાનો ટાઈમ મળે તો મમ્મીને સુડેવો છે અંદર સિયા બેબી આગળ, કીધું તમે ધ્યાન રાખો તો હું મારી રસોઈ કરીને જમી લઉં. એવું છે બધું. બાકી વાત તમારે કોઈને વરસાદ પાણી છે આ 1-2 દિવસમાં તો કહેજો. અહીંયા તો કંઈ છે નહીં, બસ તડકો છે મસ્ત મજાનો. અને બાકી હજી એક ફરિયાદ છે કે સાબજી કે તારી હાલ બગડી ગઈ છે, પણ એવું નથી. મને થોડું એવું હજી પેઇન છે, એટલે હું નથી હાલી શકતી પ્રોપર જે આપણે હાલતા હોય ને એવી રીતે. પણ બસ શોર્ટ ટાઈમમાં એ પણ સોલ્વ થઈ જશે આપણો પ્રોબ્લેમ. તો એવું બધું છે. સાબજી કે તું હાલશો તો કેવી લાગશો ખબર નહીં. તો બસ એ થોડોક તો પ્રોબ્લેમ રહેવાનો જ્યાં સુધી સોલ્વ ન થાય. હજી તો 1.5 મહિનો થયો છે, થોડોક ટાઈમ જશે એટલે એ પણ કંટ્રોલ થઈ જશે ને બધું વ્યવસ્થિત થઈ જશે, પછી નહીં વાંધો આવે. ચલો વાગ્યા છે 3:45 અને
કન્ટિન્યુ આપણા બેન હોય એમ જ છે અને આપને ઈચ્છા થઈ છે ખાવાની, ભૂખ લાગી છે તો ચૂરમાના લાડવાનો જે ભૂકો વધ્યો હતો તે રાખી દીધો હતો. મેં કીધું મમ્મીને કહું મૂકી દો ને, બાને ઈચ્છા થાય ને ત્યારે બનાવીને થોડુંક ખાઈશું. તો અત્યારે ગરમ ગરમ હું બનાવી લઈને મમ્મી સાચવે છે સિયાબેનને, કેમ કે તમને ખબર જ છે રોજ પછી હું એકની એક વસ્તુ આપણે કહેવાની એવું કંઈક છે. ને આજે એક બેને કોમેન્ટ કરી હતી કે તમે સિયાના મમ્મી નહીં પણ સિયાના દાદી લાગો છો, અને બેનનું નામ છે દર્શનાબેન. પાછળની સરનેમ હું ભૂલી ગઈ, મને યાદ આવશે તો હું કહીશ, પણ એમણે કીધી મેં કીધું આ તમે સાચી વાત છે, તમે ઓળખી કે કેમ કે બીજા કોઈ તો ઓળખી ન હોય કે, પણ હું સિયાની દાદી નહીં પણ દાદી નહીં પણ દાદી પરદાદી છું સિયાબેનની. તો તમે બધા અમારે એમ કહો છો કે સિયાબેનના મમ્મી છું, પણ હું સિયાબેનની મમ્મી નથી, આજથી હું સિયાબેનની દાદી છું. એટલે હવે સિયાબેનના દાદી કહીને તમે લોકો મને બોલાવજો. ચાલો વાગી ગયા છે 5:10 અને આપણે જવાનું છે શાકભાજી લેવા માટે, કેમ કે શાકભાજી બધું પૂરું થઈ ગયું છે. એ દિવસે લાવ્યા હતા એ દિવસ હું જોતું તો અત્યારે શાકભાજી લેવા જવું છે ને સિયાબેનને આપણે સુડાઈ દીધા છે અંદર. તમે સુતા છે ને ત્યાં સુધીમાં આપણે શાકભાજી લેતા આવીએ. મમ્મીને પૂછી જો બટેકાને એવું છે કે શું છે, પછી નહીં તો બટેકાને એવું લેવાનું હોય તો એ શાકભાજી આવશે ત્યારે, કેમ કે વજન ઉપાડીને આપણે આવશું નહીં. તો હળવું હળવું શાકભાજી લેવા છે. ટમેટા મેં બી પડ્યા છે, મરચાંની ખબર નથી, આદુ ને એ છે. મમ્મી આવે એટલે પૂછી જોઈએ એને, કેમ કે રસોઈ આપણે થોડી ઘણી જ કરીએ છીએ, જે ઝાઝા ભાગની રસોઈ મમ્મી કરે છે એટલા માટે. તો ફટાફટ પેલા હું શાકભાજી લઈ આવું. સિયા બેબી જાગે ને એમ હાલો શાકભાજી લઈને તો કયું નહીં આવી ગઈ, પણ હું આવી નથી. સિયા બેબી જાગી ગયા હતા એટલે એને હાચવવામાં ટાઈમ થઈ ગયો જજો. અને અત્યારે રસોડાની એટલે ચાલુ નહીં કરી, મેં રૂમનો દરવાજો ખુલ્લો છે ને બેન સૂતા છે. કેમ મમ્મી? તો અહીંયા લોટ બંધ થઈ ગયો છે રોટલીનો. અને જમવામાં શું છે અત્યારે? દાળ ને રોટલી. મમ્મીને પડી છે ચાંદી, એ પ્રોબ્લેમ કરે છે એમને. અત્યારે ટ્યુબ લગાવી છે. અહીંયા છે મગની દાળ, આ મમ્મીની ધવલની છે, કેમ કે આમાં ચટણી ને બધું નાખેલું છે. અને અહીંયા ક્યાંક આપણી છે જ્વારે, આ આપણી છે. અને આ છે સંભારો કોબી જે ઝીણું સુધાર્યું. એમાં શું છે? સંભારો હતો કાલનો સંભારો હતો. મમ્મીને બોલવાને અત્યારે ચાંદી પડી ને એટલે, પણ હવે સબ્જીની રાહ જોઉં છું. જો ધવલ આવી જાય ને તો હમણાં મોકલું તો ધવલ ને મમ્મી બે દવા લઈ આવે અને ત્યાં સુધીમાં આપણે બનાવી નાખીએ રોટલી ફટાફટ. તો રોટલી બની જાય પછી સબ્જી આવે પછી મુલાકાત કરી. અને બીજી એક વસ્તુ કે એક કોમેન્ટ હતી કે સિયાને અત્યારથી તમે અવાજ કરવા મને એમાં બીવો છો તો પછી હજી તો દર મહિનો બદલશે, એમ અલગ અલગ થતું જશે. હા એ બધી વાત સાચી, પણ હજી નાની છે. સુવડાવવામાં અમે કેટલો પેલું કરીએ છીએ ને અમને લોકોને ખબર છે કે અત્યારે હજી એને સુવડાવવામાં અમે કેટલી પેલી કરીએ છીએ. મારે કેટલી વાર સુધી બેસવું પડે છે કન્ટિન્યુઅસલી. કેમ મમ્મી? એટલે એવું કરીએ છીએ કે સૂતી છે ને તો 10-15 મિનિટ કે અડધી કલાક અવાજ ન કરીએ તો એટલી ઊંઘ લઈએ એટલા માટે. ચલો વાગીએ છે 7:05 વાર. તો મમ્મી કરે છે ત્યારે દીવાબત્તી. તો મને યાદ આવી ગયું કે તમારા લોકો જોડે એક વસ્તુ આપણે શેર કરવાની હતી. મીન્સ કે ઘણા બધા નહીં પણ હમણાં 2-3 દિવસથી વિડીયોમાં કોમેન્ટ્સ હતી કે પ્રજ્ઞાબેન મંદિર ક્યાંથી લીધું છે, મંદિર ક્યાંથી લીધું છે. તમે કીધું આજે ફાઇનલી બતાવી દઉં. મંદિર લીધું નથી પણ મંદિર આપણે બનાવડાવ્યું છે. વડાલ રાજુભાઈ કરીને મિસ્ત્રી છે, એમની આગળ આપણે આ મંદિર બનાવડાવ્યું છે આખે આખું. અને રેડીમેડ લીધેલું નથી તૈયાર ક્યાંયથી, તો બનાવેલું છે. જે લોકો પૂછતા હતા એ લોકોને એમનો જવાબ મળી ગયો છે. અને બાકી વાત મમ્મી કરે છે અહીંયા દીવાબત્તી. જય બજરંગબલી મહારાજ, જય હનુમાનજી મહારાજ, જય ગજાનંદ ગણેશ, જય માતાજી. અને અહીંયા બાંધ્યું છે આપણે તોરણ, કેમ કે આપણું તોરણ થાય છે નાનું અને મંદિર છે આપણું મોટું. પછી એમનો કંઈક જુગાડ કરીશું. અત્યારે તો એ તોરણ ટેમ્પરરી પૂરતું ચાલે છે, નાનું છે પણ ચલાવી લઈએ. અહીંયા તો સિયા બેબીના કપડાં હોય અત્યારે, કેમ કે બહાર હવે સુકાય નહીં અને અત્યારે અંદર સુકાવવા પડે. પંખો ચાલુ રાખીને તો હું વિડીયો શૂટ કરી દીધી એટલે જો મેં પંખો બંધ કર્યો છે એટલા માટે. એને બાકી એક કોમેન્ટ હતી આજના વિડીયોમાં, મીન્સ કે ગઈકાલના વિડીયોમાં, કે નાના બેબી સાથે રાખીને એમને સાચવતા વિડીયો કરવું બહુ હાર્ડ છે. હા એ બહુ પ્રોબ્લેમ છે, પણ છતાં પણ કરીએ છીએ કે તમારા લોકોની એક પોઝિટિવ કોમેન્ટ્સ આવે છે ને તેમાં અમને ખુશી મળે છે ને અમારી મહેનત વસૂલ થાય છે. એમ લાગે છે કે નહીં થાક નથી લાગતો. બાકી વાત થોડો ઘણો પ્રોબ્લેમ છે પણ એ સોલ્વ થઈ જાય અને હાલે. અને બાકી બોલવાવાળા જે કીધું એમ કે સિયાબેનની દાદી છું તો હા કદાચ હું એમને 70-80 વર્ષની લાગતી હશું. મારે એ વસ્તુ મમ્મી જોડે શેર કરી હતી કે દાદી કે નાની બેમાંથી એક લાગો છો. મારા મમ્મીને પૂછ્યું હતું કે તમે મારા મમ્મી છો યા તો બીજું કોઈ છો, પણ હવે જોઈએ. અને આપણે કોઈ કોમેન્ટ્સ મનમાં લેતા નથી, પણ મને સ્પેશિયલી આ બેનને જવાબ દેવાનું મન થઈ ગયું મેં લઈ લીધું. અને સાબજી આવીને મારા પર ગુસ્સો પણ કરશે એ પણ મને ખબર છે, પણ આપણે થોડીક વાર સાંભળી લઈશું. કઈ વાંધો નહીં, ચલો હવે મળીએ સીધા સાબજી આવી જાય પછી. આજે તો આ ફ્રેમ ને ક્યાંક આપણે ફિક્સ કરી જ દેવી છે. એટલે ક્યાંક મીન્સ કે જો કા અથવા આ દિવાલ ઉપર અને અથવા છે ને અહીંયા જો બેડ ની પાછળ જે આપણે પેલી પાડી છે ને બધું સામાન પડ્યો અસ્ત વ્યસ્ત ત્યાં. કારણ કે કેટલા દિવસથી હવે છે ને ટાઈમ નથી મળતો.
અને પાછું પ્લસમાં યાદ નથી આવતું કે ભાઈ એ દિવાલમાં આપણે લગાવી દઈએ નહીંતર આમ નામ છે ને આમ તેમ રખડી ઈ ફ્રેમ અને ઠેકાણે નથી જતો, પછી મારે પહેલી વાર લગાવી. ક્યાં લગાવી? ઓલું ડેકોરેશન કરેલું છે ને અહીંયા જ. કેમ? દોરાથી બાંધી દીધી, ત્યાં સરસ રહી જાય ને બધે જ. અહીંયા જોઈએ તો પછી ડ્રીલથી હોલ પાડવા વાળું. રેલથી હોલ નહીં ભાઈ, એમાં કંઈક આપણે આઈડિયા લગાવશું. કારણ કે આમાં છે ને જો પાછળની બેક સાઈડમાં છે ને આપણે કંઈ બીજું આપ્યું નથી ટીંગાડવાનું, એટલે હવે આમાં કંઈક આપણે નવો આઈડિયા જુગાડ કરવો જોશે. એ જુગાડ કરીને સિયા બેબી ગયા. સિયા બેબી હમતા હજી પડે, હજી હાલતા નથી શીખાતા, પડવા માંડ્યા હે. એના પપ્પાના પરાક્રમ એવા એટલે પડે. કાઈ નહીં પરાક્રમ એવાથી લે. તઈ કેમ પડે તો સિયા બેબી? એ તો ભાઈ હાથમાંથી કેટલા દિવસથી સોફા ઉપર બેસાડીને રાખ્યા હતા, પડ્યા? હાથમાંથી પડી જાય ઈ તો. નો પડે વા? કા જીવ છે, હાથમાંથી પડી જાય. કેમ પડે કે સિયા થોડી પડે? તમે સિયા બેબી પડી ગયા એમ બોલ્યા. એટલે સિયા બેબી ની પ્રેમ પડી તો ગઈ. એવું નતા બોલ્યા ને તમે? હા ભાઈ એવું નતું, પણ મારો કહેવાનો મીનિંગ એવો હતો. પણ મીનિંગ આમાં ફેરવી નાખે છે માણા. અને બીજું એક વાત, હવે તમે વાત વિકરી જ છે, મેં તો વિડીયોમાં કીધું છે ને બોલી છું, હું સિયા બેબી ની દાદી છું. હો, આજથી કોઈ પૂછતું હોય ને તો કેજો કોઈને કે સિયાબેન ના મમ્મી શું કરે, તો એમ નહીં કહેવાનું કે એના મમ્મી નથી, એના દાદી છે. હા એ તો મેં કમેન્ટ રેડ કરી હતી. કરી ને એ કે કા દાદી ને કા નાની, તો સિયાની દાદી થઈ ગઈ. એટલે હું સિયાબેન ની દાદી છું. કદાચ મારી એજ એમને 70-80 પ્લસ લાગતી હશે. એ તો બસ બોલવા વાળા બોલ્યા રાખે, એમાં ધ્યાન ન અને દેવાનું. મેં કીધું છે આ લોકોને, મેં કીધું હું બોલી છું એ મને ખબર છે, અને સાબજી કદાચ આવશે ને ખબર પડશે ને તો મને ગુસ્સો કરશે ને હું સાંભળી લઈશ. પણ મેં કીધું મને મન થઈ ગયું કે હું જવાબ દઉં એમને, કે એમને લાગતી હશે. અને એક બેને એમાં કોમેન્ટ પણ કરી છે કે દાદી કે માણસો કે વિડીયો જોવા માટે નથી આવતા, પણ કે ખાલી આવી રીતે કોમેન્ટ કરી, ખરાબ કોમેન્ટ્સ કરી અને એવું કરવા હોય તો એને કોઈ ધરારથી તો નથી કેતું કે જોવો એમ, પણ એ સમજતા નથી ત્યારે જ એવું કરે ને. આ રોટલી ચોરીને ખાવાની. એને મમ્મીને ચાંદી પડી જ ને એટલે બીજો કઈ વાંધો નથી. અત્યારે હમણાં ગરમીની સિઝન એવી છે ને કે કઈ ખબર નથી પડતી. આખો દિવસ એટલો બફારો થાય છે એની વાત ના પૂછો. એના હિસાબે મોઢા આવી ગયા. સિયા બેબીની પણ સેમ એવું થઈ ગયું છે અને સાથે સાથે મમ્મીને પણ એવું થયું છે. કઈ ને હાલો તો વારું પાણી કરી લઈએ, વારું પાણી કરીને પછી પાછા મળીએ છીએ આપણે મસ્ત મજાના આપણે સુવિચાર સાથે. એને કઈ થોડી ખબર પડે તું વાતું કરતી, એને ખીજાતી હોય જ્યારે હોય ત્યારે. હું નથી ખીજાતી, તમે ખીજાવ છો. મેં આઈકાલના વિડીયો કટ કરી નાખ્યો એટલે નકર તમે કેવું બોલ્યા હતા? ઈ તમે કટ કરી નાખ્યું એમ. હું બોલ્યો તો ઈ નો કહેવાય બધાને સામે. એવું છે? હવ રાજુભાઈ ખબર પડશે. રાજુભાઈ ધોઈ નીકળશે તમને તો. હા પેલી તું તો બંધ રે, તું તો બંધ રે. પાપાને કેવું બોલો તો કઈ નહીં, હાલો આપણે ખાઈ પીને થઈ ગયા છે એકદમ ફ્રી, અને બ્લોગિંગ આપણું અહીંયા જ પૂરું કરીએ છીએ. એટલે કે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આ બ્લોગિંગ તો કન્ટિન્યુ આપણે ચાલુ જ રાખશું, પણ સાથે સાથે સુવિચાર તમારા લોકો સાથે શેર કરતા જઈએ. તો આજનો સુવિચાર કંઈક એવો છે, માણસ પડે ને તો તેને એકલાને ફ્રેક્ચર થાય છે, પણ જો માણસાઈ પડે ને તો આખા સમાજને ફ્રેક્ચર થાય છે. આ વાત ઉપર તમારા લોકોએ શું કહેવું છે એ તમે કમેન્ટ્સ કરીને ચોક્કસથી જણાવજો. બાકી હવે હે ધ્યાન દઈને સાંભળે છે પાપાનો સુવિચાર. એવું છે? બંધ થઈ ગયો સુવિચાર એટલે અમારે હે ને એવું તો બહુ ચાલુ જ રહે. હવે નાઈટ એની હોય, દિવસ અમારો હોય, એવું હે બધું. કઈ વાંધો. હમણાં બધું શેડ્યુલ અમારે આમ જો કે ટાઈટ થઈ ગયું છે એમનું, કઈ મેળ વિનાનું છે. ક્યારે સવાર પડી જાય ને ક્યારે સવાર બદલા હાઈન પડી જાય ને કઈ નક્કી જ નથી રહેતું. તો કઈ નહીં, હાલો મળીશું હવે આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બબાઈ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.